આદિપુર પોલીસ સ્ટેશનની ટીમે સાયબર ક્રાઇમ અને એલસીબી ગાંધીધામની ટેકનિકલ સર્વેલન્સની મદદથી મકાનોમાં નોકર તરીકે રહી વિશ્વાસઘાત કરી ઘરફોડ ચોરી આચરતી નેપાળી મહિલાઓની ઘરફોડ ચોરીના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. મોડસ ઓપરેન્ડી આરોપીઓ પોશ વિસ્તારોમાં ઘરકામ માટે નોકરી મેળવી મકાન માલિકોનો વિશ્વાસ જીતતા મકાન માલિક બહાર જાય ત્યારે પોતાના સાથીઓને બોલાવી ચોરી કરી ફ્લાઇટ કે પ્રાઇવેટ વાહનો મારફતે નેપાળ ભાગી જતા હતા. પકડાયેલ મહિલા આરોપીઓ સલીના ધનબહાદુર શાહી ઉંમર વર્ષ 26 રહે દહેલેખ નેપાળ, રવિના બિરેન્દ્ર ઉર્ફે વિવેક શાહી ઉંમર વર્ષ 28 રહે દહેલેખ નેપાળ. શોધી કાઢેલ ગુનાઓ કુલ 6 કેસ, આદિપુર કચ્છ 1 કેસ, પુણે અને થાણે મહારાષ્ટ્ર 4 કેસ, બેંગ્લોર કર્ણાટક 1 કેસ. પકડવાના બાકી આરોપીઓ ભીમબહાદુર નરબહાદુર શાહી, નરેન્દ્ર બહાદુર ઉર્ફે વિવેક શાહી અને ભીમનબર ઉર્ફે પ્રિન્સ શાહી તમામ રહે નેપાળ. 7 કબજે કરેલ મુદ્દામાલ સોના અને ડાયમંડની રિંગ, 2 મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 1,85,790નો મુદ્દામાલ કબજે કરાયો. બોર્ડર રેન્જ આઈજીપી ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર અને ડીવાયએસપી મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીઆઈ MC વાળા, પીએસઆઈ RM ડોડિયા તથા આદિપુર પોલીસ સ્ટાફે આ પ્રશંસનીય કામગીરી કરી છે. સ્ટોરી ભરત ઠાકોર, કચ્છ.